જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ખાસ એટલા માટે મળ્યા છીએ કે આવતા રવિવારે PI ની જે એક્ઝામ છે એ PI ની એક્ઝામમાં પ્રીવિયસ યર એટલે કે છેલ્લી બે એક્ઝામમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે શોર્ટમાં કઈ રીતે કરવું અને ખાસ કરીને આ PSIમાં તમને વધુ ગુણ કઈ રીતે આવે અને રીઝનિંગના પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય એ ખાસ મહત્વનું છે। એટલા માટે કે જે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને આવતી જે રવિવારની પરીક્ષા છે એમાં બહુ ફાયદો થશે અને ખાસ કરીને તમે શોર્ટમાં ક્વેશ્ચન ગણી શકશો। તો મિત્રો જે લાસ્ટ બે ભરતી હતી એ 2017 અને 2019 આ બે ભરતીઓના જે પ્રશ્નો છે એ ખાસ મહત્વની છે, કારણ કે એમાં તમે વ્યવસ્થિત રીતે તમે ધ્યાનમાં લેશો તો તમે શોર્ટ ટાઈમમાં વ્યવસ્થિત પ્રશ્ન ગણી શકશો। તો મિત્રો ખાસ શરૂઆત કરીએ પેલા 2017ના જે PI ના જે પ્રશ્નો હતા એની ચર્ચા કરીએ અને શોર્ટથી ગણી અને આપણે કેવી રીતે પ્રશ્ન શોર્ટ ટાઈમમાં ગણી શકીએ એ ખૂબ જ અતિ મહત્વનું છે। તો જોઈએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન કયા પ્રકરણનો છે। પહેલા પ્રશ્નની વાત કરીએ તો જોઈને ખ્યાલ આવી જવો જોઈએ, કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે। હવે કોડિંગ ડીકોડિંગમાં જુદા જુદા પ્રકાર છે, એમાં તમે જોવા જાશો તો અહીં આપણે વર્ડ કોડિંગ છે, નંબર કોડિંગ આવે, વર્ડ કોડિંગ આવે છે, એ રીતે આપણે જોવા જાશું તો વર્ડ કોડિંગ છે। ખાસ કરીને તમે જોશો વર્ડ કોડિંગમાં કઈ મેથડ છે એને તમારે ધ્યાનમાં લેવી હોય તો કઈ રીતે વર્ડ કોડિંગની મેથડ તમારે ધ્યાનમાં લેવી એની બધી શોર્ટકટ મેથડો છે। તો સૌથી પહેલા આપણે જોઈએ કે એક સાંકેતિક ભાષામાં કમ્પ્યુટરને RFU, VQ, NPC તરીકે લખવામાં આવે છે તો મેડિસિન કઈ રીતે લખી શકાય। તો ખાસ યાદ રાખજો કે અહીંયા તમને એક ક્વેશ્ચન આપેલો હશે અને એનું એક્ઝામ્પલ આપેલું હશે, એ રીતે આપણે સોલ્વ કરી અને બીજું જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર આપવાનો છે। તો મિત્રો પહેલા તો તમારે એટલું જોવાનું છે કે જ્યારે આવા ક્વેશ્ચન આવે ત્યારે તમારે સોલ્વ કેવી રીતે કરવાનું। તો અહીંયા આપણે જોવા જશું તો આ કમ્પ્યુટરને આપણે સોલ્વ કરવા માટે તમે ધ્યાનમાં લેશો તો અહીંયા આપણી પાસે ઓરિજિનલ વર્ડ છે અને સાથે સાથે એનો કોડ પણ આપેલો છે અહીંયા। તો અહીંયા સોલ્વ કેવી રીતે કરેલો છે એ જોઈને તમને ખ્યાલ આવી જવું જોઈએ। તો પહેલા તો તમારી નજર જાવી જોઈએ કે અહીંયા લેટર આપેલો છે C ને અહીંયા લેટર આપેલો છે R, એટલે પહેલા ને છેલ્લા લેટર ઉપર આપણું ધ્યાન આવવું જોઈએ, કારણ કે આના જુદા જુદા સ્ટેપમાં જુદી જુદી શોર્ટકટ મેથડો છે। તો આ શોર્ટકટ મેથડ એવી છે કે જે આપેલા છે વર્ડ એમાં આપણે શું કરવાનું થશે કે આપેલા લેટરને શું કરવાનું થશે કે રિવર્સ કરીને મૂક્યા છે, અથવા તો આપેલા લેટરમાં અમુક પ્લસ કરીને મૂક્યા છે, માઇનસ કરીને મૂકેલા છે, કેવી રીતે અરેન્જ કરેલા છે, રીઅરેન્જ કરેલા છે, આવી જુદી જુદી ટાઈપ્સ આવે છે। તો ખાસ વ્યવસ્થિત જોજો, અહીંયા તમારે એટલું જોવાનું કે કેવી રીતે ફટાફટ ધ્યાનમાં લેવો। તો આપણે જોશું એ કે પહેલા આપણી પાસે લેટર આપેલો છે C ને અહીંયા લાસ્ટ લેટર છે તો R। તો અહીંયા તમે જોશો અહીંયા ફર્સ્ટ લેટર R છે ને લાસ્ટ લેટર C છે, એટલે આના ઉપરથી તમને એટલું ખ્યાલ આવી જાય છે કે ફર્સ્ટ લાસ્ટ એટલે આ બધાને ઇન્ટરચેન્જ કરી દેવામાં આવે છે કે ફર્સ્ટ છે એ લાસ્ટ થઈ જશે અને લાસ્ટ છે એ ફર્સ્ટ થઈ જશે એના કોડમાં। હવે આપણે જોવા જઈએ કે અહીંયા આપણી પાસે આખો વર્ડ જે છે એ શું કરવામાં આવે છે, રિવર્સ કરવામાં આવે છે। પણ કેવી રીતે કરશું તો કે ફર્સ્ટ છે એ ક્યાં વહી જાય છે તો કે લાસ્ટ જગ્યાએ તમે જોવા જાશો એટલે C છે, પણ હવે જોજો O છે એનો શું થાય છે, P થાય છે। તો એનો અર્થ એવો થયો કે O માં શું કરવાનું છે, પ્લસ એક સ્ટેપ પ્લસ કરવાનું છે। એ જ રીતે જોશો તો M નો N થાય છે, P નો Q થાય છે, U નો V થાય છે, T નો U થાય છે, E નો F થાય છે, પણ R છે એ એમનામ જ રહેશે। તો આનો અર્થ એવો થયો કે ફર્સ્ટ અને લાસ્ટ લેટર છે એ અનચેન્જ છે, બાકી બધામાં એક એક સ્ટેપ પ્લસ કરવાના। પણ કેવી રીતે તો કે આખા વર્ડને તમારે શું કરી નાખવાનો છે તો કે રિવર્સ થી લખવાનો છે, પછી ફર્સ્ટ અને લાસ્ટ લેટરો સેમ રાખવાના છે અને બાકી બધામાં તમારે એક એક પ્લસ કરવાનો છે। તો એ રીતે તમે ધ્યાનમાં લેશો તો અહીંયા તમે જોશો તો આપણી પાસે આપેલું છે મેડિસિન। મેડિસિનમાં શું કરશું, M લાસ્ટમાં વહી જશે અને E આપણી પાસે ફર્સ્ટ પોઝિશન ઉપર આવી જશે। હવે જોશો E છે એ છેલ્લેથી લખશું એટલે એમાં એક પ્લસ કરશું એટલે આવશે F, પછી D માં આવશે E, એક પ્લસ કરી એટલે I માં એક પ્લસ કરો એટલે આવશે J, C માં એક પ્લસ કરો એટલે આવશે D, એ જ રીતે I માં એક પ્લસ કરો એટલે આવશે J અને N માં એક પ્લસ કરો એટલે આવશે O। તો આનો આન્સર આવું થશે EO JD JEFM। તો EO JD JEFM એટલે આનો આન્સર થઈ જશે ઓપ્શન B। તો મિત્રો કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરવો, તો માત્ર તમારે જોવાની જુદી જુદી મેથડ છે। પહેલા તમારી પાસે કોઈ ક્વેશ્ચન આપેલો હોય, ક્વેશ્ચન કેવી રીતે આપેલો છે અને કેવી રીતે તમારે સોલ્વ કરવો। તો પહેલા તો તમારી પાસે શું આપેલું છે કે
કોડમાં કેવી રીતે આપેલો હતો તો કોડમાં રિવર્સ કોડ છે કે તમારી પાસે આપેલો વર્ડ છે એને શું કરી નાખવાનું તો કે રિવર્સ કરી નાખવાના, પણ બધા લેટરને રિવર્સ નથી કરવાના. ફર્સ્ટ અને લાસ્ટ લેટરને રિવર્સ કરીને બાકી બધામાં એક એક પ્લસ કરીને પછી લખવાનો થશે. તો મિત્રો આ રીતે ઓપ્શન થશે બી. તો જોઈએ આપણે આ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનની જો વાત કરીએ તો ખાસ શ્રેણીનો છે. શ્રેણીમાં એક આપણી પાસે જોવા જઈએ તો પ્રકાર છે આલ્ફા ન્યુમેરિક શ્રેણી. આલ્ફા ન્યુમેરિક શ્રેણી જ્યારે હોય ત્યારે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું નંબરથી શરૂઆત કરવાની. નંબર જો તમારી પાસે આવી જશે તો તમને ફટાફટ ક્લિયર થઈ જશે. તમારી પાસે નંબરની વાત કરીએ તો પેલા કેટલા છે તો કે 8, પછી છે 27, પછી છે 64, પછી આપણે કયો નંબર આવે એ અને 216. તો મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે નંબર છે તો નંબર ઉપરથી તમને એટલું ખ્યાલ આવે કે અહીંયા આપણી પાસે 8 છે તો 8 ના થાય છે 27, 27 પછી આપ્યા છે 64, 64 પછી અહીં આપણે જે ક્વેશ્ચન મેળવવાનો છે એ આપણે ધ્યાનમાં લેશું અને ત્યાર પછી એવા 216. તો જોઈને ખબર પડી જાવ જોઈએ આ બધા શું છે તો કે આ બધા ક્યુબ છે, ઘન છે. કેનો ઘન છે તો 8 છે એ કેનો ઘન છે તો કે 2 નો ઘન છે. એ જ રીતે 27 કેનો ઘન છે 3 નો ઘન છે. 64 કેનો ઘન છે 4 નો અને 216 કેનો ઘન છે 6 નો. તો હવે આપણી પાસે ક્લિયર છે કેનો ઘન આવવો જોઈએ તો કે 5 નો ઘન આવવો જોઈએ. 5 નો ઘન એટલે શું થઈ જશે તો 5 નો ઘન એટલે આપણી પાસે થઈ જશે 125. તો મિત્રો 125 વાળો ઓપ્શન આવે તો 125 વાળા બે ઓપ્શન છે. હવે આપણે જોઈએ તમને લેટર જોઈને ખ્યાલ આવી જવું જોઈએ શું છે તો કે એ લેટર અને ઝેડ લેટર એ બે એકબીજાના ઓપોઝિટ લેટરો છે. ઓપોઝિટ લેટર કહેવાય કે એ નું સ્થાન શરૂઆતથી આલ્ફાબેટ ગણતરી કરો તો પેલું આવે અને ઝેડ ને જો શરૂઆતમાં મૂકવામાં આવે તો પણ એનો પેલું આવે, એટલે કે રિવર્સ અને ઓરિજિનલી બેના ઓપોઝિટ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે જી અને ટી ઓપોઝિટ થશે. આની પણ શોર્ટકટ છે કેવી રીતે આ યાદ રાખવા એ તો ખાસ યાદ રાખજો. ફર્સ્ટ આપણી પાસે જે હોય એને ધ્યાનમાં લેવાનું. તો આપણે જોઈએ કે ફર્સ્ટ આપણી પાસે શું આપેલું છે એ. એનો રેન્ક કેટલો થાય ઓરિજિનલમાં 1 થશે. જી નો રેન્ક ઓરિજિનલમાં કેટલો થશે તો જી નો રેન્ક ઓરિજિનલમાં થશે 7 થશે. એ જ રીતે જોવા જઈએ તો એમ નો રેન્ક ઓરિજિનલમાં કેટલો થશે 13 થશે અને વાય નો રેન્ક ઓરિજિનલમાં કેટલો થશે તો કે 25 થશે. તો મિત્રો જ્યારે આવું આપેલું હોય ત્યારે તમારે પેલા લેટર જોવાય કારણ કે પછીનો જે લાસ્ટ લેટર છે એ ઓપોઝિટ લેટર છે. તો હવે શું થાય છે 1 ના શું થાય છે 7 થાય છે. 1 ના 7 થતા હોય તો એનો અર્થ એવો થશે કે આમાં પ્લસ કેટલા થયા છે તો કે 6. 7 ના 13 થાય છે એટલે ફરી પાછા 6 પ્લસ થયા છે. 13 માં પાછા 6 ઉમેરો એટલે કેટલા થશે તો કે 19 અને 19 ઉપર કયો લેટર આવે તો કે 19 ઉપર તમને ખ્યાલ આવવો જોઈએ કે એસ આવે. કયો લેટર આવે એસ અને એસ નો ઓપોઝિટ થાય એચ. એસ નો ઓપોઝિટ થશે એચ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ રીતે આપણે થઈ જશે કે એસ 125 અને એચ એવો ઓપ્શન આવવો જોઈએ. તો આ રીતે આપણો ઓપ્શન થઈ જશે બી ઓપ્શન. તો મિત્રો એલિમિનેશન મેથડથી પણ તમે સોલ્વ કરી શકો છો. અહીંયા હવે ખાસ યાદ રાખજો જો તમને આ બધી વસ્તુ શોર્ટકટમાં ખ્યાલ હોય કેવો પ્રશ્ન આવે તો કેવી રીતે ધ્યાનમાં લેવો એને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાનું છે. તો શ્રેણીમાં આપણે જોયું કેવી રીતે પ્રશ્ન આપ્યો તો કેવી રીતે સોલ્વ કરવાનું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનની વાત કરીએ તો આ ઘડિયાળ પ્રકરણનો પ્રશ્ન છે અને ખાસ કરીને તમે જોવામાં આવે તો તમને એવું કીધું છે કે 3:40 કલાકે એટલે 3:40 હવે આની શોર્ટકટ છે પ્રમાણોની કે જો કલાક અને મિનિટનું પ્રમાણ આપેલું હોય તો જેમ કે આપણે જોવા જઈએ 3:40 અહીંયા કોઈ પ્રમાણ નીકળતું નથી. યાદ રાખજો પ્રમાણ નીકળતું નથી. તો એનો અર્થ એવો થશે જો અહીંયા તમને એમ કીધું હોય 3:24 થઈ છે, જો તમને એવું કીધેલું હોય કે 3:24 થયેલી છે તો એનો અર્થ એવો થશે કે પ્રમાણ નીકળે છે. 3:24 માં શું નીકળે છે પ્રમાણ નીકળે છે. કેટલું પ્રમાણ થાય છે 3 1 3 ને 3 8 24. હવે જો આવું આપણી પાસે આપેલું નથી એટલે એનો અર્થ એવો થશે કે આ પ્રમાણમાં માહિતી આપેલી નથી. જો પ્રમાણમાં માહિતી ના આપેલું હોય ને ખૂણો મેળવવાનો હોય કલાક કાંટા અને મિનિટ કાંટાનો તો એક ફોર્મ્યુલા છે થીટા એટલે કે ખૂણો ઇઝ ઇક્વલ ટુ 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. જો આ તમારા મગજમાં હશે તો ક્લિયર થઈ જશે કેવી રીતે પ્રશ્નનો જવાબ આપવો. હવે પેલી વસ્તુ આપણી પાસે મિનિટ કેટલી છે તો કે આ 40 આપ્યું છે એ આપણા માટે શું થશે મિનિટ થશે. તો આપણે ધ્યાનમાં લઈ લઈએ 40 ના અડધા કરીએ એટલે 20 થઈ જશે. 20 ગુણ્યા 11 એટલે 220 થઈ જશે. એટલે આનું સાદું રૂપ આપીએ તો 220 થઈ જશે માઇનસ 30 ગુણ્યા કલાક એટલે 3 છે એટલે 30 ગુણ્યા 3 એટલે 90 થઈ જશે.
તો હવે ખાસ યાદ રાખજો કે 220 માંથી જો 90 બાદ કરવામાં આવે તો કેટલા આવશે આપણી પાસે 130 આન્સર આવશે. કેટલો આવશે આન્સર? 130 આન્સર આવશે. તો માત્ર 2 સ્ટેપમાં છે. જો તમે ગણતરી ન કરો તો પણ જવાબ આવી જશે. જ્યારે તમને આવી રીતે ખૂણો મેળવવાનો કહેશે, કેવી રીતે ખૂણો નક્કી કરવો, તો જો પ્રમાણ ન આપ્યું હોય તો સૂત્ર લેવાનું, જો પ્રમાણ ડાયરેક્ટ આપેલું હોય તો એ પ્રમાણમાં કેવી રીતે પ્રમાણ આપ્યું છે એના આધારિત તમને શોર્ટકટો છે. તો આનો આન્સર થઈ જશે 130 ડિગ્રી, સોરી 130 ડિગ્રીનો ખૂણો આપણી પાસે થાય છે કે વચ્ચે કેટલા અંશનો ખૂણો થાય છે એ આન્સર મેળવવાનો છે. તો મિત્રો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કોડિંગ ડીકોડિંગનો છે, અને કોડિંગ ડીકોડિંગમાં તમે જોવા જાશો તો કોડિંગ તમને નંબરમાં આપેલું છે. નંબરમાં જ્યારે કોડિંગ આપેલું હોય એમાં ખાસ કરીને તમે જોવા જાશો તો જ્યારે 1 કે 2 ડિજિટમાં જ્યારે તમને નંબર આપેલો હોય તો એ તમારા માટે શું થશે? તો એ તમારા માટે થશે જે આપણી પાસે આલ્ફાબેટ હશે એના રેન્ક આપેલા હશે, કાં તો શરૂઆતથી હોય ને કાં તો અંતથી હોય. તો ખાસ યાદ રાખજો. તો આપણે સ્પીડમાં ધ્યાનમાં લેવાનું થશે કે કઈ રીતે રેન્ક આપેલા છે. તો જો સી નો ઓરિજિનલ રેન્ક કેટલો થશે? 3. એ નો કેટલો થશે? તો કે 1. અને ટી નો કેટલો થશે? તો કે 20 થશે. આ બધાનો ઓરિજિનલ રેન્ક આપણે જોવા જઈએ તો ટોટલ કેટલા થઈ જશે? તો કે 24. અહીંયા આપ્યા છે 57. હવે તમે જોવા જશો તો રેન્ક 2 પ્રકારના હોઈ શકે. એક તો ઓરિજિનલ રેન્ક હશે અને બીજો હશે એ કયો હશે? તો કે રિવર્સ રેન્ક હશે. રિવર્સ રેન્ક એટલે શું? ઓરિજિનલ એટલે શું? તો કે એ થી શરૂઆત કરી એ બી સી ડી એ ઓરિજિનલ કહેવાય, પણ ઝેડ ને જો નંબર 1 આપવામાં આવે તો ઝેડ વાય એક્સ કેવો થશે? રિવર્સ રેન્ક થશે. હવે કોઈ પણ જગ્યાએ તમે જોવા જાશો તો ઓરિજિનલ પ્લસ રિવર્સ એ બેનો ટોટલ કરો એટલે 27 થવો જોઈએ. જેમ કે એ ની વાત કરીએ તો એનો ઓરિજિનલમાં 1 હોય અને ઝેડ થી જો આલ્ફાબેટ શરૂઆત કરી હોય તો રિવર્સ થી કેટલો હોય? તો કે 26 હોય. આમ ટોટલ કેટલો થઈ જશે? તો કે 27 થઈ જશે. હવે જ્યારે તમારે કોઈ પણ એક નક્કી કરવો હોય, જેમ કે આપણે ઓરિજિનલ મેળવવો છે તો શું કરવાનું? 27 માંથી રિવર્સ લેસ કરી દેવાનું. એવી જ રીતે રિવર્સ નક્કી કરવો હોય તો 27 માંથી ઓરિજિનલ બાદ કરવાનો. તો આવી જ રીતે આપણે નક્કી થઈ શકે. જેમ કે એનો ઓરિજિનલ મેળવવો હોય તો આપણે શું કરશું? 27 - 26 એટલે ઓરિજિનલ મળે, અને રિવર્સ મેળવવો હોય તો 27 - 1 એટલે 26 રિવર્સ મળશે. એવી જ રીતે આપણી પાસે ઓરિજિનલ રેન્ક છે તો રિવર્સ રેન્ક કેમ નક્કી થશે? તો રિવર્સ રેન્કની વાત કરીએ તો 3 ઓરિજિનલ છે, 27 - 3 એટલે કેટલા થઈ જશે? તો કે 24 થશે. પછી 27 - 1 એટલે કેટલા થઈ જશે? 26 થશે. અને 27 - 20 એટલે કેટલા થશે? તો કે 7. હવે આનો ટોટલ 57 થશે. 24 ને 26 50 ને 7 57. તો એ જ રીતે સમનો પણ ટોટલ 56 એ જ રીતે થતો હશે. આપણે નક્કી કરવાનું છે મેથ્સ. મેથ્સની કિંમત કેટલી થશે? તો મેથ્સમાં તમને ડાયરેક્ટ ક્લિયર થઈ જવું જોઈએ. કઈ રીતે? તો તમારી પાસે એમ નો ઓરિજિનલ ક્રમ 13 હોય તો રિવર્સ નો કેટલો થઈ જશે? 27 - 13 એટલે થઈ જશે 14, પ્લસ એનો ઓરિજિનલમાં 1 હોય તો 27 - 1 એટલે થશે 26, પ્લસ ટી 20 હશે, 20 એટલે 27 - 20 એટલે 7, એચ એટલે 8 હશે તો 27 - 8 એટલે થશે 19, અને એસ 19 હશે તો 27 - 19 એટલે થઈ જશે 8. હવે આના ટોટલની વાત કરીએ તો 14 ને 26 40, 40 ને 7 47, 47 ને 20 જોવા જઈએ તો 67 એટલે 66 ને 8 74. એટલે ઓપ્શન આપણી પાસે થઈ જશે ડી ઓપ્શન થશે. તો મિત્રો આ જ રીતે જ્યારે જે પ્રશ્ન આપેલો હોય તો એનું શોર્ટકટ કેવી રીતે તમારે સમજવાની, અહીં તમને ક્લિયર થઈ ગઈ કે આ રીતે છે, અને રેન્ક તમને ડાયરેક્ટ આવડવા જોઈએ કેવી રીતે છે. આ તો ખાલી તમને સમજાયું. આ ન સમજાયું હોય, ડાયરેક્ટ આન્સર લેવામાં આવે તો સ્પીડથી આન્સર આવવો જોઈએ. 15 સેકન્ડની અંદર તમને આન્સર મળી જવો જોઈએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણી પાસે લીપ વર્ષની વાત છે. લીપ વર્ષનો એક કન્સેપ્ટ સમજી લેજો. 2 પ્રકારના વર્ષ આવશે. એક તમે જોવા જાશો તો એક તો લીપ વર્ષ આવે અને બીજું આવે છે ઈ લીપ શતાબ્દી આવે. હવે જો શતાબ્દી એટલે કે જેની પાછળ 2 0 હોય, 100 200 300 400 એવી રીતે 1800 2000 એવી બધે 0 હોય 2, એને કહેવાય શતાબ્દી વર્ષ. તો શતાબ્દી વર્ષ એ લીપ છે કે નહીં કે નક્કી થશે. 400 વડે નિશેષ ભાગી શકાશે. લીપ વર્ષ એટલે કે 1 થી 99, પછી 101 થી 199 હોય, 201 થી 299 હોય, પછી આપણે જોવા જઈએ કે 2001 થી 2099 હોય, તો એ બધા શું થશે આપણા માટે? વર્ષ. તો એને 4 વડે ભાગવો તો લીપ વર્ષ નક્કી થાય, અને શતાબ્દીને 400 વડે ભાગવો તો લીપ વર્ષ નક્કી થાય. તો એ તમે જોઈ શકો છો આમાંથી કયું આપણી પાસે લીપ વર્ષ નથી એવું કીધો છે પ્રશ્ન. યાદ રાખજો, પ્રશ્ન શું પૂછ્યો છે? કયું આપણી પાસે લીપ વર્ષ નથી. તો તમે જોઈ શકો છો કે 844 આપણે જોવા જઈએ તો એ આપણા માટે વર્ષમાં આવે છે, તો એ 4 વડે ભાગી શકાય છે. 4 નો નિયમ છે, છેલ્લા 2 અંકોને જો 4 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકીએ છીએ.
એ જ રીતે જોવા જઈએ 1200 એટલે શતાબ્દી થાય, તો એ 400 વડે ભાગી શકાય. 1700 એ શતાબ્દી છે પણ 400 વડે ભાગી શકાતું નથી, એટલે આપણો આન્સર થશે સી ઓપ્શન થશે. તમને કીધું છે કયું વર્ષ લીપ વર્ષ નથી, 2000 ની 400 વડે ભાગી શકો છો. તો આ ખાસ મહત્વનું કેવી રીતે પ્રશ્ન આપેલો છે ને કેવી રીતે તમારે સોલ્વ કરો કે લીપ વર્ષ કયું નથી એ તમને કીધું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પ્રશ્ન આપેલો છે કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે. તો ખાસ યાદ રાખજો, કોડિંગ ડીકોડિંગમાં તમારે એ ધ્યાનમાં લેવાનું છે કે કયા પ્રકારનું કોડિંગ આપેલું છે. અહીંયા સેન્ટેન્સ વાળું કોડિંગ આપેલું છે કે એક મીનિંગફુલ સેન્ટેન્સ હોય ને બીજું તમે જોવા જશો મીનિંગલેસ સેન્ટેન્સ હોય. તો તમારે ખાલી એટલું જોઈ લેવાનું, આવો પ્રશ્ન આપ્યો હોય ત્યારે જોઈ લેવાનું શું મેળવવાનું છે. તો તમારી પાસે ખાસ યાદ રાખજો કે મેળવવા માટે તમને કીધું છે વિશાલ માટે કયો કોડ થાય એ આપણે નક્કી કરવાનો છે. તો આપણે ખાલી એના માટે ધ્યાન રાખવાનું વિશાલ ક્યાં છે, તો વિશાલ કયા કયા વાક્યોમાં છે. તો ઓરિજિનલ વાક્ય આપણી પાસે આપેલા છે, એમાં આપણે જોવા જઈએ તો વિશાલ આપણી પાસે એક આ વાક્યમાં છે એટલે બીજા વાક્યમાં છે. પછી આપણે જોવા જાશો તો વિશાલ બીજે કે વાક્યમાં આપવામાં આવેલો નથી, માત્ર વિશાલ આ એક જ જગ્યાએ, આ એક જ જગ્યાએ હોવાથી આપણે ડિસાઈડ કરી ન શકીએ, એટલે આપણે શું કરવાનું એની સાથેના બીજા 3 છે એને કેન્સલ કરવાના. કઈ રીતે, તો અહીં આપણી પાસે ઇઝ આપ્યું છે, તો ઇઝ આપણી પાસે બીજે ક્યાં છે, તો ઇઝ અને પ્લેઇંગ જો અહીંયા તમારે પહેલા અને બીજા વાક્યમાં કોમન જોવા મળે છે, ઇઝ અને પ્લેઇંગ. જો અહીંયા મયુર છે અહીં નથી, કાર્ડ્સ છે અહીં નથી, એટલે આ બેમાં કોમન છે. તો આનો અર્થ એવો કે બે કોમન આપણી પાસે કોડ હશે. કયા કયા બે કોમન છે, તો એક MA જોવા મળે છે આપણને, અને એક તો બીજો કયો જોવા મળે છે, KI જોવા મળે છે. તો આનો અર્થ એવો કે ઇઝ અને પ્લેઇંગ માટે MA ને KI હશે, પણ પ્લેઇંગ માટે કયો છે ઇઝ માટે કયો છે એ આપણે ડિસાઈડ કરવાની જરૂર નથી. એટલે આપણને એટલું ક્લિયર થઈ ગયું કે આમાંથી આ બે આપણે કેન્સલ કરી નાખ્યા છે. હવે વૈધા KOP અને JA. હવે આપણી પાસે વૈધા છે વિશાલ અને ટેનિસ. હવે ટેનિસ બીજે ક્યાં કોમન છે, તો ટેનિસ આપણે જોવા જાશું તો અહીંયા છેલ્લા વાક્યમાં ટેનિસ જોવા મળે છે અને બીજા વાક્યમાં ટેનિસ જોવા મળે છે. હવે આના સિવાય છેલ્લા વાક્યમાં એકેય અને બીજા વાક્યમાં એકેય વર્ડ એવો નથી કોમન હોય, તો આ છેલ્લામાં અને બીજામાં કયો આપણી પાસે કોડ કોમન છે, તો કે KOP. તો એ KOP છે એટલે આ કેન્સલ કરી નાખીએ એટલે વધે શું JA. તો એનો અર્થ એવો થશે આપણો આન્સર શું આવશે, તો કે JA આપણા માટે શું થઈ જશે, તો કે JA આપણા માટે વિશાલનો કોડ થઈ જશે. એટલે ઓપ્શન આપણી પાસે અહીંયા તમારી પાસે નંબરમાં આપેલા છે, ખાસ યાદ રાખજો ઓપ્શન ચેન્જ કરવા પડશે તમારે, JA ઓપ્શન આવવો જોઈએ. આન્સર શું આવવો જોઈએ, JA. તો ખાસ યાદ રાખજો કે અહીંયા તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે કે કેવી રીતે પ્રશ્ન તમારે સોલ્વ કરવા. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જો મિત્રો 2017 ના પેપરના પ્રશ્નો ધ્યાનમાં લીધા, એવી જ રીતે આપણે જોવા જશું 2019 ના પ્રશ્નના આપણે ધ્યાનમાં લેશું. તો અહીંયા તમારી પાસે આપેલું છે કે એક લીપ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ સોમવાર હોય તો 1 મે ના રોજ કયો વાર હશે. હવે તમને પ્રશ્ન એવો આપેલો છે કે એક લીપ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ સોમવાર હોય તો 1 મે ના રોજ કયો વાર હશે. આવું આપેલું હોય ત્યારે એક વર્ષનો સમયગાળો છે. હવે તમારે એટલું યાદ રાખવાનું છે કે કેવી રીતે તમારી પાસે પ્રશ્ન આપેલો છે ને ક્યાંથી ક્યાં સુધીનો છે. તો જો અહીંયા આપણી પાસે આપેલું છે જાન્યુઆરી, એટલે એનો અર્થ એવો થયો કે આ જાન્યુઆરી મહિનાથી લઈ અને મે મહિના સુધી જવાનું છે. સેમ ટુ સેમ વર્ષ છે, એમાં વર્ષમાં કઈ ફેરફાર નથી. જ્યારે આવા મંથની ગણતરી કરવાની હોય ત્યારે વધારાના દિવસોની ગણતરી કરવાની. ખાસ યાદ રાખજો કેની ગણતરી કરવાની થશે તમારે, વધારાના દિવસો. વધારાના દિવસો તમે કેમ ગણશો, તો કે તમારી પાસે જે મંથ આપેલો છે એ મંથમાં 28 દિવસ સિવાયના જે હોય ને એને વધારાના કહેવાય. કારણ કે 28 દિવસને આપણે 7 વડે ભાગી શકીએ. 7 એટલે એક અઠવાડિયામાં 7 દિવસ હોય, 7 દિવસ વડે ભાગી શકો એટલે વધારાના દિવસો 28 દિવસ પછીના હોય. તો આપણે ગણતરી કરીએ કે 1 જાન્યુઆરીના રોજ તમારી પાસે સોમવાર આપ્યો છે, તો હવે આપણે જોવા જઈએ કે આમાં વધારાના દિવસો કેવી રીતે ગણતરી કરવાનું થશે. તો આપણે જોઈએ કે આપણી પાસે જાન્યુઆરી મંથની જો વાત કરવામાં આવે તો 3 દિવસ વધારાના હશે, જાન્યુઆરીમાં 3 દિવસ. એવી રીતે ફેબ્રુઆરી, હવે આપણને સ્પષ્ટ માહિતી આપેલી નથી ફેબ્રુઆરી મંથ તમારે જે છે એ કયો લેવો, કે પણ સ્પષ્ટ કહી દીધું છે કે લીપ વર્ષનો લેવો. સોરી મિત્રો એ ધ્યાન રાખજો, લીપ વર્ષ. લીપ વર્ષમાં જોવા જશો ફેબ્રુઆરી મહિનામાં કેટલા હશે, 29 દિવસ હશે. 29 દિવસ હોવાથી એક દિવસ આપણે વધારે મળે છે. માર્ચની વાત કરીએ તો 3 દિવસ વધારે મળશે. હવે એપ્રિલની વાત કરીએ તો 30 દિવસ હોવાથી 2 દિવસ વધારે મળે છે. જેમાં 31 દિવસ હશે એમાં 3, 30 દિવસ હશે એમાં 2, અને 29 દિવસ હશે એમાં 1, અને 28 દિવસ હશે એમાં વધારાના કોઈ દિવસ હોય
નહીં. હવે આપણે જોવાનું છે 1 મે ના રોજ. 1 મે ના રોજ કયો વાર હશે એ આપણે નક્કી કરવાનો છે. જો 1 મે ના રોજ આપણે વાર નક્કી કરવો હોય તો ખાસ યાદ રાખજો કે તમારી પાસે જે વધારાના દિવસો આવ્યા છે એ કેવી રીતે તમારે ધ્યાનમાં લેવા. તો અહીં તમે જોવા જશો તો 1 મે ના રોજ આપણે નક્કી કરવું હોય તો કુલ કેટલા વધારાના દિવસો છે આપણી પાસે? 3 ને 1 4, 4 ને 3 7 ને 2 9. હવે આપણે જોવા જઈએ જે 9 દિવસ છે ને એ વધારાના દિવસ છે, પણ 7 દિવસ આપણે જોવા જઈએ તો હજી ભાગાકાર કરવો પડે. વધુમાં વધુ 6 દિવસ હોય ને ઓછામાં ઓછો એકેય દિવસ વધારે ન હોય. 0 થી 6 વધારે હોઈ શકે. જો આને 7 વડે ભાગવામાં આવે તો આપણી પાસે વધારાના દિવસો કેટલા રહેશે? 2 દિવસો વધારાના રહેશે. કેટલા દિવસો વધારાના રહેશે આપણી પાસે? 2 દિવસો વધારાના રહેશે. પણ હવે ખાસ યાદ રાખજો મિત્રો કે આપણે યાદ રાખવાનું છે 1 જાન્યુઆરીના રોજ સોમવાર હતો. 1 જાન્યુઆરીના રોજ કયો વાર હતો? તો કે સોમવાર હતો આપણી પાસે. તો 1 જાન્યુઆરી આપણે ધ્યાનમાં લઈ લીધી છે અને 1 મે આપણે ધ્યાનમાં લીધી. એટલે એનો અર્થ એવો કે આપણે 2 દિવસ ધ્યાનમાં લેવાના થશે. તો જો 2 દિવસની જો વાત કરવામાં આવે તો 2 દિવસ આપણે જોઈએ તો સોમવારમાં 2 દિવસ એડ કરો તો મંગળ અને બુધ. તો એનો અર્થ એવો થશે આપણી પાસે કયો વાર હોઈ શકે છે કે બુધવાર આપણી પાસે હશે. કયો વાર હશે મિત્રો? તમારી પાસે બુધવાર હશે. તો આવી રીતે જ્યારે જ્યારે તમે ગણતરી કરતા હોય ત્યારે ખાલી એટલું જોવાનું કે વધારાના દિવસોને આધારે તમારે નક્કી કરવાનું થશે. જે આપણી પાસે આપેલો તારીખ છે એ તારીખ અને જે મેળવવાની તારીખ છે એ બે વચ્ચેના જે દિવસો છે એ કેટલા વધારે છે એના આધારે તમારે નક્કી કરવાનું થશે કેવી રીતે પ્રશ્નનો જવાબ આપવો. જોઈએ આ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો આ જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્ન છે ફરીથી આપણે જોવા જઈએ તો ઘડિયાળનો પ્રશ્ન આપેલો છે. ઘડિયાળમાં કીધું છે 1 દિવસ. હવે જો 1 દિવસ કીધું એટલે એનો અર્થ એવો તમારે ગણવાનું 24 કલાક. કેટલી કલાક ગણવાની તમારે? 24 કલાક. 24 કલાકમાં તમને એમ કહે છે ઘડિયાળમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વાર એકાકાર થાય છે. એટલે એનો અર્થ એવો એક સાથે તમને આવે છે એકાકાર. તો હવે તમે જોવા જશો તો એક જ કન્સેપ્ટ સમજવાનો. શું? તો કે ઘડિયાળમાં એક સમયગાળો છે. કયા સમયગાળાની વાત કરશું આપણે? તો કે 12 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધીનો આ જે 1 કલાકનો જે સમયગાળો છે એ સમયગાળામાં એક પણ વખત ઘડિયાળના બંને કાંટા એકાકાર થતા નથી. બાકી બધા કલાકની વાત કરીએ, બાકી દરેક કલાકની વાત કરીએ, જેમ કે આપણે જોવા જઈએ 1 થી 2 ની જો વાત કરવામાં આવે તો 1 થી 2 માં જોવા જશો તો 1 વાર. એટલે એનો અર્થ એવો છે બાકી બધી કલાકમાં કેટલી વાર થશે? 1 વાર થશે. તો એનો અર્થ એવો કે આખી ઘડિયાળમાં કેટલી કલાક હોય આપણી પાસે? તો કે 12 કલાક હોય. 12 કલાકમાંથી 1 કલાકમાં આપણી પાસે એકાકાર નથી થતા તો 11 કલાકમાં કેટલી વાર થાય છે? તો કે 11 વખત. તો એનો અર્થ એવો કે દિવસ અને રાત એટલે 24 કલાકની જો વાત કરવામાં આવે તો 2 વખત આપણે ગણતરી કરવાની થશે. તો એનો અર્થ એવો થશે કે 11 ગુણ્યા 2 કરીએ એટલે આપણો જવાબ મળી જશે. એટલે એનો અર્થ એવો થશે કે આપણે જવાબ કયો આવશે? તો કે 22 વખત એકાકાર થશે. કેટલી વખત એકાકાર થશે? 22 વખત. તો માત્ર એટલું જ યાદ રાખવાનું આપણી પાસે શબ્દ આપ્યો છે એ શબ્દનું શું અર્થ થાય છે એ સમજાઈ જશે તો ફટાફટ તમને આન્સર મળી જશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફરીથી જોઈએ તો ઘડિયાળનો જ પ્રશ્ન છે. અહીંયા આપણે ઘડિયાળ જે છે વહેલા મોડીનો પ્રશ્ન છે. શું છે? તો કે એક ઘડિયાળ 3 મિનિટમાં 5 સેકન્ડ આગળ થઈ જાય છે અને તેને સવારે 8 વાગ્યે સાચા સમયે મેળવવામાં આવે છે તો તે દિવસે રાત્રે 10 વાગ્યે કયો સમય બતાવતી હશે? તો પહેલા તો તમારે જોવાનું 1 કલાકમાં તમારે કેટલો સમય આગળ વહી જાય છે. યાદ રાખજો આગળ સમય આગળ કેટલી જાય છે? 1 કલાકમાં. હવે આગળની વાત કરીએ તો જો 1 કલાકની જો વાત કરવામાં આવે તો કેવી રીતે મળશે? તો તમને એવું કીધું છે કે 3 મિનિટ છે એમાં 5 સેકન્ડ તો કલાકમાં કેટલી સેકન્ડ મિનિટ હોય? તો કે 60. તો હવે આપણે જોવા જઈએ 3 ને 5 તો 60 કેટલા ત્રિરાશી મૂકી શકો છો અથવા તો ડાયરેક્ટ કરી શકો છો. 3 ને 5 તો આપણે જોવા જઈએ આપણે 30 જોઈએ 50 સેકન્ડ થઈ જશે, 60 100 સેકન્ડ. એટલે એનો અર્થ એવો 1 કલાકમાં કેટલી સેકન્ડ થઈ જશે? 100 સેકન્ડ. આ ફટાફટ નક્કી કર્યું આપણે. હવે જો આપણે વાત કરીએ કે સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં કલાક કેટલી થાય? તો સવારના 8 થી સાંજના 8 એટલે 12 કલાક અને 8 ને 2 10 એટલે બીજી 2 કલાક એટલે 14 કલાક. તો કુલ કલાક કેટલી થશે? તો કુલ 14 કલાક થશે. હવે 14 કલાકની જો વાત કરીએ 1 કલાકમાં 100 છે અને 14 કલાકની જો વાત કરવામાં આવે તો કેટલી થઈ જશે? તો કે 1400 મિનિટ આગળ વહી જશે. કેટલી મિનિટ સોરી કેટલી સેકન્ડ આગળ વહી જશે? 1400 સેકન્ડ.
હવે આને મિનિટમાં કન્વર્ટ કરો એટલે તમને ક્લિયર થાય. 10 વાગ્યા પછીનો સમય, પણ 1400 સેકન્ડ એટલે મિનિટ કેટલી થશે? તો કે જો આને 60 વડે ડિવાઈડ કરવામાં આવે, 1400 સેકન્ડને જો 60 વડે ડિવાઈડ કરવામાં આવે તો કેટલા થઈ જશે? 6 ગુણ્યા 2 એટલે 12 થઈ જશે. 2 વધે એટલે 20. 6 ગુણ્યા 3 એટલે એનો અર્થ એવો થશે 23 મિનિટ પૂરી થશે અને 20 સેકન્ડ વધારે જોશે. એટલે એનો અર્થ એવો થશે 23 મિનિટ અને 20 સેકન્ડ. તો આનો અર્થ એવો થઈ જશે કે જ્યારે પ્રશ્ન તમારે ધ્યાનમાં લેવો હોય તો કેવી રીતે પ્રશ્ન આપશો? તો કે 10 વાગ્યે 23 મિનિટ ને 20 સેકન્ડનો સમય બતાવતી હશે. કારણ કે તમારી પાસે જોયું કે તમે 1400 ને જે સેકન્ડો છે, 1400 સેકન્ડ એ કુલ 14 કલાકમાં આગળ વહી જશે. 1400 સેકન્ડ એટલે શું થઈ જશે? તો એનો અર્થ એવો થશે 23 મિનિટ અને 20 સેકન્ડ. 1400 સેકન્ડ એટલે શું થઈ જશે? 23 મિનિટ અને 20 સેકન્ડ. 23 મિનિટ અને 20 સેકન્ડ એટલે કયો ઓપ્શન થઈ જશે? 10 વાગ્યે 23 મિનિટ અને 20 સેકન્ડની વાત થશે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે આવો પ્રશ્ન આપેલો હોય ત્યારે કેવી રીતે તમારે પ્રશ્ન આન્સર આપવો એ ખાસ મહત્વનું છે. તો આ રીતે ઓપ્શન થઈ જશે બી ઓપ્શન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનની વાત કરીએ તો ઘડિયાળનો પ્રશ્ન છે. ઘડિયાળના પ્રશ્નની જો વાત કરીએ તો તમારી પાસે સિંગલ ડેટ પ્રશ્ન. સિંગલ ડેટ કેવી રીતે નક્કી કરવી, વાર કેવી રીતે નક્કી કરવો, તો એની વધારાના દિવસોને આધારે ગણતરી કરવાની છે તમારે. વધારાના દિવસોને આધારે નક્કી કરવું હોય તો પહેલા તમારે શું કરવાનું? તો કે જે વર્ષ આપેલું છે એ વર્ષના આગળના વર્ષની માહિતી લઈ લેવાની અને આગળના વર્ષના વધારાના દિવસો ધ્યાનમાં લેવાના 1978 સુધીના. તો એ કેમ નક્કી થાય? તો 1978 માં જોવા જશો શતાબ્દીને અલગ પાડી દેવાની એટલે 1900 આવશે અને વર્ષને અલગ પાડી દેવાનું એટલે 78 આવશે. હવે જો આમાં વધારાના દિવસો લેવા હોય તો શતાબ્દીને 400 વડે ભાગો અને શેષ વધે એના આધારે નક્કી થાય. જો 400 વડે ભાગો ને શેષ 100 વધે તો વધારાના 5 દિવસો આવે, 200 વધે તો 3 દિવસો, 300 વધે તો 1 દિવસો અને શેષ 0 આવે તો 0 દિવસો. તો 400 વડે ભાગીએ તો શેષ 300 આવે. 300 આવે એટલે વધારાના દિવસ આપણી પાસે જોવા જશો એટલે 1 થશે. હવે આપણી પાસે 78 આપ્યા છે, એના બે ભાગ પાડી દેવાના. શું? તો કે 78 તો એમનામ જ લઈ લેવાના અને 78 માં લીપ વર્ષ કેટલા છે? જેટલા લીપ વર્ષ હોય એટલા દિવસ વધારે આવે. કારણ કે દરેક લીપ વર્ષમાં 2 દિવસ વધારે હોય ને સામાન્ય વર્ષ હોય એમાં 1 દિવસ વધારે હોય. તો 78 માં જોવા જશો તો 4 વડે ડિવાઈડ કરો તો 19 લીપ વર્ષ આવે. તો 19 લીપ વર્ષને આપણે જોવા જશો એટલે 2 દિવસો હોય, પણ એની બદલે હું શું કરું? 78 એમનેમ લઈ લઉં છું અને 19 બીજા એડ કરી દઉં છું. એટલે એનો અર્થ એવો થઈ જશે કે આ બંને ટોટલ એડ કરી એટલે લીપ અને સામાન્ય વર્ષના વધારાના દિવસો આપણને મળી ગયા. હવે આપણે જોવાનું છે કે 1978 સુધીમાં આટલા દિવસ વધારાના થાય છે. હવે આમાંય તમારે ફટાફટ ધ્યાનમાં લેવું હોય તો કેવી રીતે નક્કી કરી શકો છો? ખાલી આટલાની જ ગણતરી કરી લેવાય. કઈ રીતે? તો કે અહીંયા આપણી પાસે આનો ટોટલ કરવામાં આવે તો કેટલો થશે? 98. 98 ને 7 વડે ભાગવાના. વધારાના દિવસો માટે આપણે અઠવાડિયા વડે ભાગીએ 7 દિવસ વડે. જો 98 ને 7 વડે ભાગો તો 0 દિવસ આવે. કેટલા દિવસ આવે છે? 0 દિવસ. કારણ કે આપણી પાસે કોઈ વધારાના દિવસ ન વડે 7 વડે ભાગો એટલે 14 7 98. એટલે આમ જોવા જઈએ તો આમાં એકેય દિવસ વધારાનો નથી એમ ગણી શકીએ. હવે આપણે વાત કરશું કે હાલના વર્ષની વાત કરીએ તો હાલમાં કયો વર્ષ ધ્યાનમાં લેવાનું? એક તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી. જાન્યુઆરીમાં કુલ 31 દિવસ હોય, પણ આપણે જોવા જઈએ તો વધારાના દિવસ કેટલા આવે? તો કે 3 દિવસ વધારાના આવે છે. અને ફેબ્રુઆરીમાં ક્યાં સુધી જોવાનું છે? તો કે 10 ફેબ્રુઆરી સુધી. હવે આમ થઈને ટોટલ કેટલા થાય? 13 દિવસ. હવે જો આ બેનો આપણે ટોટલ કરવામાં આવે તો થશે 13 અને ઓલરેડી આપણી પાસે અહીંયા કેટલા આપેલા છે? તો અહીંયા 0 દિવસ. કારણ કે જો આ બધાનો ટોટલ કરો તો એ જ થશે. તો 13 ને આપણે 7 વડે ભાગીએ તો કેટલા શેષ વધે છે આપણી પાસે? તો શેષ વધશે 6. શેષ કેટલી વધશે? 6 શેષ વધે 7 વડે ભાગતા. કારણ કે 7 વડે ભાગવું એટલે વધારાના દિવસો મળે છે. તો આટલું જ ખાલી ગણતરી કરવાની હોય. કોઈ પણ પ્રશ્ન તમે ગણતરી કરવાનું થાય 6 એટલે હવે આપણે કોડ આપવાના હોય. 0 એટલે રવિવાર, 1 એટલે સોમવાર, 2 એટલે મંગળવાર. તો 6 એટલે કયો વાર આવી જશે? તો કે 6 એટલે આપણી પાસે આવી જશે શનિવાર. કયો વાર આવી જશે મિત્રો? શનિવાર. શનિવાર આવતો હોય તો આપણો ઓપ્શન કયો થશે? તો કે ઓપ્શનમાં આપણી પાસે શનિવાર નથી આપેલો એટલે ડી ઓપ્શન આપણે બતાવી શકીએ એકેય નહીં. તો આવી રીતે તમારે નક્કી કરવાનું કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરવાના છે. જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. ખાસ ઇમ્પોર્ટન્ટ એવું કે શ્રેણીનો પ્રશ્ન આવ્યો. શ્રેણીની જો વાત કરવામાં આવે તો શ્રેણી તમારી પાસે આપેલી છે, એમાં એક આપણી પાસે માઇનસ આપણે અંક બતાવવામાં આવેલો છે. શ્રેણીમાં એક જોવા જઈએ તો માઇનસ છે અને અપૂર્ણાંક શ્રેણી છે. હવે જ્યારે અપૂર્ણાંક શ્રેણી આપેલી હોય ત્યારે તમારે એટલું જોઈ લેવાનું કે છેદને ધ્યાનમાં લઈ લેવાય
કેવી રીતે? જો હું એ તમને લખીને દઉં છું, છેદને ધ્યાનમાં લઈ લેવાય. 2 છે, પેલો અંક આપણી પાસે આપેલો છે એ 2 છે. બીજા અંકની વાત કરીએ તો -1/3 છે. ત્રીજા અંકની વાત કરીએ તો 1/8 છે. પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે અને પછી 1/128 છે. હવે તમારે ધ્યાનમાં લેવું હોય તો શું કરાય? તો કે છેદને ધ્યાનમાં લેશો એટલે ક્લિયર થઈ જશે. તો કે જો અહીંયા છેદમાં કાંઈ ન હોય ત્યારે આપણી પાસે કેટલા હશે? 1 હશે. હવે આપણે ધ્યાનમાં લેવા જઈશું એટલે કેટલા આપણી પાસે છે? તો કે અહીંયા 8 છે, અહીંયા આપણી પાસે નથી, અહીંયા આપણી પાસે 128 છે. તો હવે જો અહીંયા તમને ધ્યાનમાં આવશે 2 ગુણ્યા કેટલા થઈ જશે? તો કે 4 એટલે 8 થઈ જશે. 8 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જવા જોઈએ? તો કે અહીંયા છેદમાં 32 આવવા જોઈએ. જે આવે તે આપણે શું આવવું જોઈએ? તો કે છેદમાં આપણી પાસે 32 આવવા જોઈએ. હવે આપણે જોવા જઈએ 32 ગુણ્યા 4 કરો એટલે 128 પાછા થઈ જશે. તો આપણને આ ક્લિયર થઈ ગયું કે આપણી પાસે છેદમાં શું આવવા જોઈએ? 32. તો હવે આપણી પાસે ઓલરેડી જોવા જાવ તો કયા બે ઓપ્શન કેન્સલ થઈ જશે? તો કે સી અને ડી ઓપ્શન તો કેન્સલ, સોરી સી ઓપ્શન ને ડી ઓપ્શન, કારણ કે 32 આવતા બે ઓપ્શન છે. હવે એમાં બે સરખા છે પણ એક પ્લસ છે ને એક માઇનસ છે આપણી પાસે. હવે જો તમે ધ્યાનમાં લેવા જશો તો પ્લસ આવશે કે માઇનસ? તો હવે આપણે જોવા જઈએ 2 ઉપરથી કેટલા આવે છે? તો કે 2 ઉપરથી આપણી પાસે આપેલો છે પ્રશ્ન, એમાં 2 ઉપરથી આવેલા છે -1/3. તો ગુણાકાર આપણે કરેલો છે અહીંયા, તો કેવી રીતે ગુણાકાર થયો છે એ ધ્યાનમાં લેતા જઈએ. તો જો 2 ગુણ્યા આપણે કેટલા વડે ગુણાકાર કરેલો હશે? તો કે 2 ગુણ્યા -1/4. તો આ રીતે ધ્યાનમાં લેવા જાશો એટલે કેટલા થઈ જશે? તો કે -1/3. તો એનો અર્થ એવો કે કેટલા વડે ગુણાકાર થાય છે? ગુણ્યા -1/4 વડે. હવે જો ફરીથી આ એક માઇનસ આવે છે એનો ગુણાકાર પાછો -1/4 સાથે થાય તો માઇનસ માઇનસ શું થઈ જશે? તો કે પ્લસ આવી જશે. અહીં આપણી પાસે પ્લસ આવે છે એટલે હવે તમે ધ્યાનમાં લેશો એટલે શું થશે? તો કે -1/3 એને ગુણ્યા -1/4. તો હવે આપણે ધ્યાનમાં લેશું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને 2 ગુણ્યા 4 એટલે 8 થઈ જશે. એટલે એનો અર્થ એવો કે જે આપણી પાસે આપેલો અંક છે એમાં માઇનસ માઇનસ પ્લસ એ નિયમ પ્રમાણે ચાલીએ તો કે જે આપણી પાસે બેકી સ્થાન ઉપર આવે છે, 2 છે, 4 છે, પછી નેક્સ્ટ આવશે 6, આ બધા કેવા હશે? તો કે આ બધા ઋણ આવશે અને બાકી બધા કેવા આવે? ધન આવે. એટલે આપણી પાસે તમે જોવા જાશો તો એકી સ્થાન ઉપર આવે એ બધા કેવા આવે? પ્લસમાં આવે છે આપણી પાસે આન્સરમાં. તો આપણે આટલું ધ્યાનમાં લેવાનું કે કેવો આન્સર આવશે? તો કે ઋણ આન્સર આવશે -1/32. કારણ કે જો આને પાછા માઇનસ વડે ગુણાકાર કરું તો આ પ્લસ હતા, તો આ શું થઈ જશે? માઇનસ. એટલે ઓપ્શન આપણો કયો થઈ જશે? એ ઓપ્શન થઈ જશે. ઓપ્શન કયો થશે? એ. તો મિત્રો ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન જ્યારે આપ્યો છે એ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો છે. જો નેક્સ્ટ ક્વેશ્ચનની જો વાત કરવામાં આવે તો આ પ્રશ્ન આપણે જોયો હમણાં જે 2017ના વર્ષમાં આપણી પાસે જે કોડિંગ ડીકોડિંગ નો હતો એ જ પ્રકારનો છે. આપણે એટલું યાદ રાખવાનું છે કે પેનનો આપણી પાસે સંકેત શું છે એ તમારે નક્કી કરવાનો છે. તો મિત્રો આ તમારે આનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને ખાસ યાદ રાખજો જે શોર્ટકટ મેથડથી ગણ્યો છે એ શોર્ટકટ મેથડથી ગણજો અને કેવી રીતે પ્રશ્નનો જવાબ આપવો એ ખાસ ધ્યાનમાં લેજો. તો આ પ્રશ્ન તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો થશે. તો મિત્રો આ જ રીતે જ્યારે તમને રીઝનિંગના અને મેથ્સના ક્વેશ્ચન આવે તો એ તમને રોકડિયા માર્ક અપાવતા હોય છે. તો ખાસ યાદ રાખજો જે આપણે બધા પ્રશ્ન જોયા 2017નું અને 2019નું જે પેપર પીઆઈનું જોયું એ બંને પેપરની જો વાત કરીએ તો એમાં તમારે શોર્ટકટ મેથડથી ક્વેશ્ચન ગણેલા છે. અને હજી જો તમારે દરેક પ્રકરણની શોર્ટકટ મેથડ ધ્યાનમાં લેવી હોય તો પ્લેલિસ્ટમાં જાશો, ત્યાં રીઝનિંગના દરેક પ્રકરણના અલગ અલગ લેક્ચરો આપેલા છે એ તમે ધ્યાનમાં લેશો એટલે તમને શોર્ટકટ ઝડપથી મળી જશે. તો આ જ રીતે ખાસ યાદ રાખજો, શોર્ટમાં ક્વેશ્ચન ગણશો તો કે જે રવિવારે લેવાનારી એક્ઝામ છે એમાં તમારું મેરિટ તમારું હાઈટ થઈ જશે. અને ખાસ યાદ રાખજો જો તમારું મેરિટ ઊંચું જશે તો તમારા ચાન્સીસ વધી જશે. તો એટલા માટે જ હંમેશને માટે કન્સેપ્ટથી અને શોર્ટકટથી ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. તો આ જ રીતે ખાસ યાદ રાખજો કે પરીક્ષામાં પણ તમે ભૂલ કર્યા વગર પરીક્ષામાં પણ આ જ રીતે કે જે ક્વેશ્ચન આપેલો છે જે શોર્ટકટ એપ્લાય કરવાની છે એ એપ્લાય કરી અને ફટાફટ ક્વેશ્ચનનો આન્સર લઈ આવજો. તો મિત્રો આ વિડીયો જેટલા પીએચડી તૈયારી કરે છે એ બધા સુધી પહોંચાડો. એટલા માટે જ ખાસ કરીને આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને જો હજી તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો નેક્સ્ટ એક્ઝામ જે રવિવારે લેવાનારી છે એ જે વિદ્યાર્થીઓ આપવાના છે
એ બધાને બેસ્ટ ઓફ લક અને સારા માર્ક્સ મેળવો એવી ખૂબ ખૂબ શુભેચ્છા. તો હવે ફરીથી આપણે મળશું નવા લેક્ચરમાં નવી શોર્ટકટ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.